નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવી રીતે એક નવા ફ્લેવરમાં એકદમ ટેસ્ટી ઢોકળા। આ ઢોકળાને તમે ગ્રીન ચટણી ટોમેટો સોસ સાથે સર્વ કરો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક બાઉલમાં લઈએ 1 કપ રવો। જો તમારી પાસે રવો ના હોય તો સૂજી પણ લઈ શકો છો। હવે તેમાં 2 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કરીશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે તેમાં 1 કપ ખાટી છાશ એડ કરીશું અને હવે મિક્સ કરી દઈશું। તમે છાશની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો। હવે બેટરમાં જરૂરત પ્રમાણે પાણી એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તમે જ્યારે પણ ઢોકળા બનાવો ત્યારે છાશ અથવા દહીં લેવો। એ ખાટું હશે તો ઢોકળા ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે। તો ખીરું એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે। હવે ખીરાને રેસ્ટ આપી દઈએ। ત્યાં સુધી આપણે ઢોકળાનો સ્વાદ વધારતો મસાલો બનાવી લઈએ। એના માટે એક જારમાં લઈએ અડધો કપ ફ્રેશ કોથમીર, 3 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, 3 લીલી લસણ અને થોડું ખીરું એડ કરી એકદમ સારી રીતે પીસી લઈએ। તો ઢોકળાનો સ્વાદ વધારતો મસાલો બનીને તૈયાર છે। હવે મસાલાને ખીરુંમાં એડ કરી દઈએ। હવે ખીરુંને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। મસાલામાં આપણે લીલું લસણ અને કોથમીરનો ઉપયોગ કર્યો છે, એનાથી ઢોકળા એકદમ ફ્લેવરફુલ બનશે। હવે ખીરામાં 1 ટીસ્પૂન તેલ એડ કરીશું। અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। બેટરમાં તેલ એડ કરવાથી ઢોકળા ખાતી વખતે બિલકુલ પણ કોરા લાગશે નહીં। હવે આપણે ખીરામાં 1 ટીસ્પૂન ઈનો એડ કરીશું। સાથે 1 ટીસ્પૂન જેટલું પાણી એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટરને રેડી દઈએ। ત્યારબાદ ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રેડ કરી સ્ટીમ કરવા મૂકી દઈએ। હવે આને ઢાંકી હાઈ ફ્લેમ પર 12 મિનિટ સુધી સ્ટીમ કરી લઈએ। તો ઢોકળાને બફાતા 12 મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે। હવે ઢોકળાને તેલથી ગ્રીસ કરી ત્યારબાદ કટ કરી ગરમા ગરમ સર્વ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કેટલા સરસ ઢોકળા બન્યા છે। હવે ઢોકળાને આ રીતે તેલથી ગ્રીસ કરી કટ કરી લઈએ। તો એકદમ ટેસ્ટી અને જાળીદાર ઢોકળા બનીને તૈયાર છે। ખૂબ જ સરસ ઢોકળા બન્યા છે। તમે આ ઢોકળાને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।